નમસ્કાર, આપ જોઈ રહ્યા છો નેશન પ્લસ ન્યૂઝ. હું છું હિરલ આપની સાથે. ડાયમંડ સિટી સુરતથી એક અત્યંત ચોંકાવનારા સમાચાર સામે આવી રહ્યા છે. સુરતના પાંડેસરા વિસ્તારમાં આવેલા નાક્ષાન નગર પાસે રોડની સાઈડમાં સળગાવેલી નોટોનો જથ્થો મળી આવતા સમગ્ર વિસ્તારમાં ચકચાર મચી ગઈ છે. ગત રોજ પાંડેસરાના નાક્ષાન નગરના રોડ પરથી પસાર થતા લોકોની નજર અચાનક રોડની સાઈડમાં પડેલા કચરા પર પડી હતી, પરંતુ આ કચરો સામાન્ય નહોતો. અહીં ભારતીય ચલણની 500 રૂપિયાની નોટો અર્ધ સળગેલી હાલતમાં વિખેરાયેલી પડી હતી. માત્ર એક બે નહીં, પણ અહીં મોટા પ્રમાણમાં નોટોના ટુકડા અને સળગેલી નોટો મળી આવી હતી. સવારના સમયે આ દ્રશ્ય જોતા જ લોકોના ટોળે ટોળા ઉમટી પડ્યા હતા. સ્થાનિક લોકોનું કહેવું છે કે કોઈ અજાણ્યા ઈસમો રાત્રિના અંધારાનો લાભ લઈને આ નોટો અહીં ફેંકી ગયા હોઈ શકે છે અથવા સળગાવવાનો પ્રયાસ કર્યો હોઈ શકે છે. હાલમાં આ ઘટનાને લઈને અનેક તર્ક વિતર્ક સર્જાઈ રહ્યા છે. मैं घर पे खाना खा रहा था, मेरा चाचा आया बंगार छूने, तो उसने नोट देखा उधर पड़ा हुआ, तो घर पे आया, मुझे बोला कि भाई वहाँ पे नोट गिरी हुई, वो कुछ काम का है नहीं है, देख ले. तो हम लोग आए, देखा तो नोट ओरिजिनल है और आधा जला हुआ था. तो मैं बोला ये कुछ काम का नहीं है. एक जन से सलाह लिया तो उसने बोला भाई ये किसी का कुछ मर्डर फर्डर कुछ हुआ होगा, ये चोरी चपाटी, तो तेरा नाम आएगा, एक तो पांडेसरा में जाके जमा कर दे और पूछ ले क्या हुआ है. बस આ ઘટનાએ પાંડેસરા પોલીસ અને વહીવટી તંત્ર માટે પણ તપાસનો વિષય બનાવ્યો છે. શું આ નોટો નકલી હતી? શું આ કોઈ મોટા રેકેટનો હિસ્સો છે કે પછી કોઈ વ્યક્તિગત મજબૂરી? એ સમગ્ર વિગત પોલીસની ઊંડી તપાસ બાદ જ બહાર આવશે. બ્યુરો રિપોર્ટ, નેશન પ્લસ ન્યૂઝ, સુરત. સમાચારોનો સતત અપડેટ મેળવવા માટે અમારી નેશન પ્લસ ન્યૂઝની યુટ્યુબ ચેનલને સબસ્ક્રાઇબ કરો, બેલ આઇકન દબાવો અને જોડાયેલા રહો ફેસબુક, ઇન્સ્ટાગ્રામ અને ટ્વિટર પર.